નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અગાઉના લેક્ચરમાં આપણે ડિબેન્ચર વિશે ઘણા દાખલા ભણ્યા હતા, જેમાં આજે હવે તમને ખબર જ હશે કે જ્યારનું આપણે ડિબેન્ચર સ્ટાર્ટ કર્યું છે એમાંથી કેટલીક રકમ અરજી વખતે મગાવવામાં આવે, કેટલીક રકમ મંજૂરી વખતે, તો કેટલીક રકમ હપ્તા વખતે. એટલે અરજી, મંજૂરી અને આખરી હપ્તા, આવી રીતના 3 સ્ટેપમાં આપણને રકમ મગાવવામાં આવે. પરંતુ આજે આપણે એવો દાખલો ભણશું કે જેમાં આ અરજી, મંજૂરી, હપ્તા આવા એક સ્ટેપ જ નહીં આવે. એક સાથે રકમ મગાવશે કંપની. એટલે માનો કે એક ડિબેન્ચરનો ભાવ 100 રૂપિયા હોય તો અરજી વખતે 50, મંજૂરી વખતે 25, હપ્તા વખતે 25, એ રીતના નહીં, પરંતુ એક જ સાથે 100 રૂપિયાનો ડિબેન્ચર, તો કે 100 રૂપિયા ભરો અને ડિબેન્ચર લઈ જાઓ, વાત થાય પૂરી. હવે તમે જો, જ્યારે કંપની એક સાથે રકમ મગાવવામાં આવે ત્યારે અરજી, મંજૂરી, હપ્તા આવા તો કોઈ સ્ટેપ હોતા જ નથી. તો સર આપણે એને કયા ખાતે દર્શાવવું? તો યાદ રાખજો, જ્યારે કંપની છે એક સાથે રકમ મગાવે ત્યારે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે દર્શાવવામાં આવશે. ઓકે, એની હું તમને બોર્ડમાં લખી દઉં. કયા ખાતે દર્શાવશું? તો કે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે દર્શાવશું. એક મોસ્ટ એમપી નોટ છે, આ નોટને તમે તમારી ફેરબુકમાં પણ ઉતારી લેજો અને ખાસ ધ્યાન રાખજો, જ્યારે કંપની એક સાથે રકમ મંગાવે ત્યારે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ત્યારે રકમ લખો, ત્યારે દર્શાવાશે. જ્યારે કંપની એકી સાથે રકમ મગાવે ત્યારે રકમ ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે દર્શાવાશે. ઓકે, ક્યાં ખાતે દર્શાવવાનું? તો કે ડિબેન્ચર અરજી અને મંજૂરી. હવે આવા દાખલા આવે એટલે તમને રકમ જોતા જ ખબર પડી જાય, અરજી વખતે આટલા, મંજૂરી વખતે આટલા, હપ્તા વખતે આટલા, આવું કાંઈ માહિતી હોય જ નહીં. સ્ટ્રેટ કહી દીધું હોય 100 રૂપિયાનો ડિબેન્ચર, આટલા આપણે આટલા ડિબેન્ચર આટલા લેખે 12 પાડ્યા છે અને આટલી રકમ આપણને પરત મળી, ડિબેન્ચર આટલી રીતે પરત કરવાના છે, બસ પતી ગયું. આવી તમને માહિતી આપી છે રકમમાં. એટલે અરજી, મંજૂરીનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. એકી સાથે રકમ મગાવે ત્યારે આપણે આ ખાતાનો ઉપયોગ કરશું. કયું ખાતું? ડિબેન્ચર અરજી અને મંજૂરી. ઓકે, ઇઝ ઇટ ડન? હવે આપણે દાખલા તરફ આગળ વધીએ. એની પહેલા આ તમારી આ વર્કિંગ નોટ છે, મોસ્ટ એમપી નોટ, હું ઇરેઝ કરી નાખું. તમે આ ફેરબુકમાં ઉતારી લેજો, ખૂબ કામ લાગશે. અને ક્યારેક એમસીક્યુમાં પણ પૂછાય છે કે કંપની જ્યારે એકી સાથે રકમ મગાવે ત્યારે કયા ખાતાનો ઉપયોગ કરે છે? તો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતું. આ મોસ્ટ એમપી તમારો એમસીક્યુ પણ બને અને 1 માર્કનો ક્વેશ્ચન પણ બને, રાઈટ? હવે એનાથી આગળ આપણે દાખલાની વાત કરીએ. આના દાખલા કેવી રીતે પોસિબલ છે? તો એના માટે આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયનો મેં તમને દાખલા નંબર 8 ભણાવ્યો હતો, જેમાં 4 આમ નોંધ હતી, અરજી અને મંજૂરી હતી. તો હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 9 એ આપણે ભણીએ. સ્વાધ્યાય દાખલા નંબર 9 તમને ખબર પડી જ જશે કે એક સાથે રકમનો દાખલો છે. પાલનપુરની, પેજ નંબર 113, મહેરબાની કરીને રકમમાં ધ્યાન રાખજો. પાલનપુરની જાનકી માર્બલ લિમિટેડે ડિબેન્ચર દીઠ 100 ની મૂળ કિંમતના 11% 50,000 ડિબેન્ચર, જોજો 100 ની મૂળ કિંમત, એવા કેટલા ડિબેન્ચર? તો કે 50,000 ડિબેન્ચર દીઠ 20 રૂપિયાના પ્રીમિયમથી 12 પાડ્યા. હવે પ્રીમિયમથી ડિબેન્ચર 12 પડે, આ આપણા માટે કાંઈ નવું નથી. ઓકે, પૂરેપૂરી રકમ અરજી વખતે ભરવાની છે. આ લાઈનને અંડરલાઈન કરો, હાઇલાઇટ કરો.
કારણ કે આ લાઈનથી તમને ખબર પડશે કે આ દાખલામાં કંપની છે એ એક સાથે રકમ મગાવે છે એટલે અરજી વખતે જ બધી રકમ ભરી દેવાની. ઓકે, હવે તમે એક વિચાર કર્યો, આપણે 100 રૂપિયા મૂળ કિંમતના અને પ્રીમિયમના 20 રૂપિયા, તો કંપની ટોટલ કેટલી રકમ મગાવે? 120, રાઈટ? જેમાં 100 રૂપિયા મૂળ કિંમત, 20 રૂપિયા પ્રીમિયમ, એટલે ટોટલ કંપનીને કેટલી રકમ મળશે? 120. કંપનીને 60,000 ડિબેન્ચરની અરજી મળી હતી. હવે તમે મને કહો કેટલા ડિબેન્ચર આપણે બહાર પાડ્યા હતા? 50,000. 50,000 ડિબેન્ચર ઉપર આપણને કેટલા હજારની ડિબેન્ચરની અરજી મળી? તો કે 60,000 ડિબેન્ચરની અરજી મળી. ઓબ્વિયસલી વધારાની અરજી છે એને આપણે પરત કરશું. વધારાની કેટલી અરજી થાય? તો કે 10,000, રાઈટ? આપણે 50,000 ડિબેન્ચર બહાર પાડ્યા હતા અને 60,000 ની આપણને અરજી મળી, તો વધારાની અરજી કેટલી થાય? 10,000. યુ આર રાઈટ. ઓકે, જેમાંથી 10,000 ડિબેન્ચરની અરજીઓ ના મંજૂર કરી તેની રકમ અરજદારોને પરત કરી હતી. તેની રકમ અરજદારોને પરત કરી હતી એટલે રકમ આપણે પરત કરવાની છે. આપણી પાસેથી પૈસા જાશે એટલે બેંક ખાતે જમા કરશું. ઓકે, આમાં એમ નથી કીધું કે આપણે મંજૂરી ખાતે લઈ જવાના કે એવું કાંઈ કીધું જ નથી. આપણે જેમ કરતા એમ આ વધારાની રકમ હોય તો આપણે પરત કરી દેવાની એટલે બેંક ખાતે શું થઈ જાય? જમા થઈ જાય, આપણી પાસે રકમ જાશે. ઓકે, સાવ એટલે સાવ રૂટીન દાખલો છે, જરૂરી આમ નોંધ લખો. અને જ્યારે અરજી અને મંજૂરી એની રકમ એક સાથે મગાવવામાં આવે ત્યારે તમે ટેબલના ઉપયોગથી પણ દાખલો કરી શકો. ઓકે, આ દાખલો આમ સાવ એટલે સાવ ઈઝી કહેવાય અને હું માનું છું ત્યાં સુધી આ ચેપ્ટરમાંથી તમને 3 માર્ક્સના દાખલા પૂછાય છે તો આ 3 માર્ક્સના દાખલા માટે પ્રોપર દાખલો કહેવાય. ઓકે, તો સૌથી પહેલા દાખલાને આપણે સમજી લઈએ વ્યવસ્થિત. દાખલા નંબર 9. ડિબેન્ચર કેટલા હતા? 50,000. 50,000 ડિબેન્ચર, 100 ની મૂળ કિંમત, રૂપિયા 100 લેખે બહાર પાડ્યા. એમાં પ્રીમિયમ કેટલું? તો કે 20 રૂપિયા પ્રીમિયમ. ટોટલ કેટલા મળે? તો કે રૂપિયા 120 કુલ. ઓકે, 100 લેખે એટલે અહીંયા રૂપિયા 100 મૂળ કિંમત થાય. 100 રૂપિયા મૂળ કિંમત, 20 રૂપિયા પ્રીમિયમ અને ટોટલ કેટલા થયા? 120. કંપનીને કેટલાની ડિબેન્ચરની અરજી મળી? તો કે 60,000 ડિબેન્ચરની અરજી મળી. ડિબેન્ચરની અરજી મળી. કેટલાની? 60,000. હવે એમ કીધું છે કે વધારાની અરજી છે એ આપણે એની રકમ પરત કરી દેવાની છે. ઓકે, પેલા સાવ એટલે સાવ ઈઝી ટેબલ થશે. મંજૂરી, આખરી હપ્તો કાંઈ છે નહીં, ખાલી ઓનલી અરજી અને મંજૂરી. તો આપણે અરજીની જગ્યાએ કયો શબ્દ વાપરશું? અરજી અને મંજૂરી. આ ટેબલ અરજી અને મંજૂરી, રાઈટ? આ ખાલી અરજીની જગ્યાએ શું? અરજી અને મંજૂરી. અને એ હંમેશા પહેલા શું હોય? જમા ઉધાર. અરજી જેમ આપણે જમા ઉધાર લખતા એવી રીતના અરજી અને મંજૂરી શું થાય? જમા ઉધાર. ઓકે, કેટલા ડિબેન્ચરની અરજી મળી? તો કે 60,000. આ 60,000 અને એને ગુણ્યા કેટલા લેખે? તો કે 120 લેખે, રાઈટ? ટોટલ કેટલા થાય? 120. 60,000 ડિબેન્ચર. 60,000 ડિબેન્ચરની અરજીની રકમ આવશે તો એ પ્રીમિયમ સહિત જ આવશે, રાઈટ? તો પ્રીમિયમ સહિત કેટલા? 120. આનો તમે ગુણાકાર કરો એટલે આ થોડું ટેબલને છે ને આપણે સાઈડમાં લઈ લઈએ એટલે આપણે આ નોંધ વ્યવસ્થિત કરી શકીએ. અરજી અને મંજૂરી ઈ શું થાય? હંમેશા પહેલા જમા ઉધાર. પહેલું સ્ટેપ તો હંમેશા જમા ઉધાર જ આવે. કેટલા ડિબેન્ચર? તો કે પહેલા 60,000 ડિબેન્ચરની અરજી મળી એને ગુણ્યા પ્રીમિયમ સહિત જ રકમ આવે એટલે કેટલા? 120. તમને ખબર હોય તો પહેલા અરજી વખતે પહેલા કુલ રકમ, પછી 2 ભાગ અને મંજૂરીને આખરી હપ્તા વખતે ડાયરેક્ટ 2 ભાગ. રેડી? પણ આપણે અહીંયા મંજૂરીને આખરી હપ્તા તો છે જ નહીં, જે છે એ અરજી જ છે એટલે અરજી આપણે અરજી અને મંજૂરી ખાતે લખશું. અરજી અને મંજૂરીમાં શું છે? 60,000 ગુણ્યા 120 કેટલા આવશે? લગભગ આઈ થિંક 7,20,000. કેટલા આવશે? તો કે 72 લાખ.
આટલા ડિબેન્ચર 72 લાખ. હવે એમાંથી વધારાની અરજી કેટલી છે? વધારાની 10,000 ની અરજી છે. આ વધારાની 10,000 ઈ પણ 120 લેખે પૈસા મળ્યા તો આપણે 120 લેખે જ પરત કરવા પડે. 10,000 ગુણ્યા 120 કેટલા થશે? તો કે 12 લાખ. અને હવે કેટલા ડિબેન્ચર છે? તો કે 50,000. આ 60,000 માંથી 10,000 વયા ગયા તો હવે ઓટોમેટિક 50,000 ડિબેન્ચર છે. રેડી? હવે તમે બે ભાગ કરો. પેલા બે ભાગ એટલે મૂળ કિંમત 100 રૂપિયા અને 50,000 ગુણ્યા 20 એટલે આ પ્રીમિયમ ના 20 રૂપિયા. રાઈટ? 50,000 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 50 લાખ. અને 50,000 ગુણ્યા 20 એટલે કેટલા આવશે? 10 લાખ. ક્લિયર? એ આ આપણે વધારાની અરજી હતી એને આપણે પરત કરી તો આપણે બેંક ખાતે લખશું કારણ કે વધારાની પરત. આ 50,000 ગુણ્યા 100 એ 100 તો મૂળ કિંમત છે ને, તો મૂળ કિંમત હંમેશા કયા ખાતે લઈ જવાય? શેર મૂડીમાં શેર મૂડી ખાતે લઈ જતા, તો ડિબેન્ચરમાં ડિબેન્ચર ખાતે. ડિબેન્ચર ખાતે મૂળ કિંમત હંમેશા ડિબેન્ચર ખાતે જ આવે. આપણે આગલા દાખલામાં પણ જોયું હતું. અહીંયા ઓલે આપણે 1,50,00,000 માં તો કે મૂળ કિંમત ક્યાં ખાતે જમા કરી હતી? આપણે ડિબેન્ચર ખાતે જ મૂળ કિંમત જમા કરી હતી. એવી જ રીતના હંમેશા મૂળ કિંમત ડિબેન્ચર ખાતે જ જમા થાય. અને આપણે 100 રૂપિયાનો હિસાબ થઈ ગયો. હવે કેટલા છે? તો કે 20 રૂપિયા છે. આ 20 રૂપિયા કેના છે? પ્રીમિયમના. તો અહીંયા કયા ખાતે જમા કરશું? જામીનગીરી પ્રીમિયમ. ઓકે? મંજૂરી હોય આ પહેલી આમનોંધમાં અહીંયા જમા છે તો અહીં શું આવે? બેંક. રાઈટ? અને બીજી આમનોંધમાં ઉધાર તો આ ત્રણેય જમા. આ થઈ પહેલી આમનોંધ, આ પહેલી આમનોંધ અને આ બીજી આમનોંધ. અરજી મંજૂરી બીજી આમનોંધમાં શું છે? ઉધાર. તો આ ત્રણેય શું થાય? જમા. ઓકે? ક્લિયર? બસ સાવ એટલે સાવ નાનું ટેબલ ને ઈઝી ટેબલ. સાવ એટલે સાવ. ઓકે? આ તમારું રૂટીન વર્ક જ છે. આમાં કઈ નવું નથી. રાઈટ? નવું હોય તો ખાલી અરજીની જગ્યાએ કયો શબ્દ વાપરો? અરજીની જગ્યાએ અરજી અને મંજૂરી. અરજી અને મંજૂરી બે ભેગું. બસ. ઓકે? હવે આમાં ઓન્લી કેટલી આમનોંધ થશે? 2 જ આમનોંધ થાય. 2 આમનોંધ આપણે હમણાં ગણશું. વ્યવસ્થિત આમનોંધનું ફોર્મેટ છે એ તમારે આંકવાનું રહેશે. નામ શું છે કંપનીનું? કંપનીના નામ સહિત શું હેડિંગ? પાલનપુરની જાનકી લિમિટેડ. જાનકી માર્બલ લિમિટેડ. ના ચોપડે આમ નોંધ. પેલા વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. ઓકે? હવે પેલા આપણે દાખલાની શરૂઆત ક્યાંથી થાય? તો કે હંમેશા અરજીની રકમ આપણને મળશે. આપણું પહેલું જ સ્ટેપ અરજીની રકમ મળશે. અરજીની રકમ મળે તો પેલા અરજી અને મંજૂરી. અહીંયા તો ટેબલ છે જ એટલે ટેબલમાંથી જોઈને પણ તમે આમ નોંધ કરી શકો. અરજી અને મંજૂરી પહેલી આમનોંધમાં શું છે? જમા. તો બેંક ખાતે શું થાય? ઉધાર. ઓબ્વિયસલી પેલા બેંક ખાતે. દરેક આમનોંધમાં પેલા બેંક ખાતેથી જ શરૂઆત થશે. બેંક ખાતે ઉધાર. તે કેટલા ટકાના ડિબેન્ચર છે? ટકા સહિતનું લખવાનું હો ભાઈ. 11%. 11% ડિબેન્ચર
અરજી અને મંજૂરી ખાતે શું થાય? જમા. ઓકે, બેંક ખાતે ઉધાર ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. ખાલી અરજીની રકમ આપણને મળતી ત્યારે આપણે ખાલી અરજીનો ઉપયોગ કરતા, અને અહીંયા બે ભેગું છે એટલે ડિબેન્ચર અરજી અને મંજૂરી, બીજો કાંઈ ફેરફાર નથી. કેટલી રકમ? તો કે 72 લાખ, 72 lakhs. ઓકે, આમાં બાબત છે. શું થશે બાબત છે? તો કે ડિબેન્ચર ની રકમ મળી તેના. કારણ કે અહીંયા તો અરજી મંજૂરી કે એવું કઈ છે જ નહીં, એક સાથે જ બધી રકમ મળશે. કોની? તો કે ડિબેન્ચરની. ડિબેન્ચરની રકમ મળી તેના. હવે આ આપણને રકમ મળી છે તો આ રકમને આપણે કયા ખાતે લઈ જશું? પેલા ડિબેન્ચર ખાતે. રેડી? તો આ રકમને ડિબેન્ચર ખાતે લઈ જવાની છે, જેની બીજી આમનોંધ તમે આ ટેબલમાંથી કરશો. ડિબેન્ચર અરજી મંજૂરી, ડિબેન્ચર બીજી આમનોંધમાં શું છે? ઉધાર. અરજી અને મંજૂરી બીજી આમનોંધમાં ઉધાર છે, તો આ ત્રણેય શું થાય? જમા. બોલો મારી સાથે આમનોંધ. ડિબેન્ચર 11% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. કેટલા? 72 લાખ. તે બેંક ખાતે જમા. અહીંયાથી તમે ટેબલમાંથી જોઈ શકો છો. બેંક ખાતે જમા કેટલા? 12 લાખ. આટલા આપણે પરત કર્યા. તે ડિબેન્ચર ખાતે, તે 11% ડિબેન્ચર ખાતે, જેમાં મૂળ રકમ કેટલી છે? આ 72 લાખમાં મૂળ રકમ કેટલાની? તો કે 50 લાખ. આટલી મૂળ રકમ. તે જામીનગીરી પ્રીમિયમ. અહીંયા ખાલી જામીનગીરી પ્રીમિયમ નહીં લખાય, ડિબેન્ચરમાં જામીનગીરી પ્રીમિયમ અનામત લખવું પડશે. રાઈટ? જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે કેટલા? 10 લાખ. ઓકે, તમે ટેબલ વગર સમજવી હોય તો પણ સમજાવું. આ ડિબેન્ચર અરજી મંજૂરીના કેટલા છે? 72 લાખ. 72 લાખમાંથી પેલા મૂળ રકમ કેટલાની? તો કે 50 લાખ મૂળ રકમ. 50,000 ડિબેન્ચર ગુણ્યા મૂળ રકમ કેટલી? તો કે 100 રૂપિયા. 50 લાખ 50,000 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 50 લાખ. જોઈ લો, ડિબેન્ચર ખાતે 50 લાખ થઈ ગયા. એમાંથી હવે 72 લાખમાંથી મૂળ રકમ આવી ગઈ, તો હવે પ્રીમિયમ પણ છે ને, જામીનગીરી પ્રીમિયમ અનામત. ઈ કેટલું છે? તો કે 50,000 ડિબેન્ચરનું પ્રીમિયમ કેટલું? તો કે 20 રૂપિયા. અહીંયા છે, જોઈ લો, પ્રીમિયમ 20 રૂપિયા. 50,000 ગુણ્યા 20 એટલે 10 લાખ આવી ગયા. જોઈ લો. રેડી? આ મૂળ કિંમત આવી ગઈ, પ્રીમિયમની કિંમત આવી ગઈ. તો હવે બાકી શું રહ્યું? હવે વધારાની રકમ બાકી રહી. 60,000 ડિબેન્ચરની અરજી આવી હતી. રેડી? અહીંયા લખ્યું જ છે કે 60,000 ડિબેન્ચરની અરજી મળી. તો વધારાની કેટલી થાય? તો કે 10,000 ડિબેન્ચરની અરજી વધારાની થાય. તો 10,000 ઈ પ્રીમિયમ સહિત જ આપણને મળી હોય એટલે ટોટલ કેટલી થાય? 120. તો કે 10,000 ગુણ્યા 120 કરો એટલે 12 લાખ રૂપિયા આવે, જે આપણે બેંક ખાતે લઈ ગયા. એટલી રકમ આપણે પરત કરી દીધી. ઓકે, ટેબલ વગર પણ શક્ય છે અને ટેબલ સાથે પણ શક્ય છે. આ એવા દાખલા છે. અરજી અને મંજૂરી એટલે એકી સાથે રકમ હોય એ તમે ટેબલ કરીને પણ કરી શકો છો. ઓકે, પણ ટેબલથી તમને વધારે સહેલું પડશે. રાઈટ? મેં તમને બે મેથડ કરાવી દીધી. ઓકે, હવે આની બાબત જે શું થશે? તો કે ડિબેન્ચરની રકમ. અહીંયા અરજી કે મંજૂરી કે હપ્તા કે ઈ કાંઈ છે નહીં, સીધે સીધું ડિબેન્ચરની રકમ. ડિબેન્ચરની રકમ ડિબેન્ચર ખાતે લઈ ગયા. ડિબેન્ચરની રકમ હંમેશા ડિબેન્ચર ખાતે જ જાય. ખાતે લઈ ગયા તથા વધારાની રકમ શું કરી? પરત કરી તેના. વધારાની રકમ પરત કરી તેના. પૂરું? ઓકે, હવે ટોટલ બસ 2 જ આમ નોંધ. એકી સાથે રકમ મગાવે એટલે ઓન્લી 2 જ આમ નોંધ. એમાં ટેબલ સાથે પણ કરી શકો ને ટેબલ વગર પણ કરી શકો. એટલે આ આમ તો ઈઝીમાં ઈઝી કહેવાય. કેટલા આવશે? તો કે 72 કરો. 72 ગુણ્યા 2 એટલે ટોટલ
કેટલા આવશે તો કે 1,44,00,000 1,44,00,000 ઓકે આ તમારો સમ હતો સ્વાધ્યાયનો સમ દાખલા નંબર 9 ઓકે ઓન્લી 2 જ આમમાં વ્યવસ્થિત જોઈ લ્યો એકવાર અને હું તો કહું આવા સમ પૂછાય તો પૂરેપૂરા માર્ક્સ આવે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આવા દાખલાની તમને પ્રેક્ટિસ થાય એટલા માટે આવો જ સેમ ટુ સેમ દાખલો ખાલી રકમ ફરશે સેમ ટુ સેમ દાખલો ઉદાહરણ નંબર જોઈ દઉં લગભગ 7મો ઉદાહરણનો આવો જ સમ છે ઈ તમારે જાતે ગણવાનો છે ઉદાહરણ નંબર 6 ઉદાહરણ નંબર 6 ઈ HW માં ઓકે ઉદાહરણ નંબર 6 HW માં વ્યવસ્થિત આ મેં સમ ગણાવ્યો ઈ પણ વ્યવસ્થિત ફેરબુકમાં ઉતારી લેજો અને આ ઉદાહરણ નંબર 6 છે ઈ પણ જાતે ગણવાનો પ્રયત્ન કરજો ઓકે અને કાંઈ પણ તમને ડિફિકલ્ટી લાગે તો તમે કમેન્ટ બોક્સમાં મને પૂછી શકો છો અધરવાઇઝ ટાટા બાય બાય આ લેક્ચરમાં બસ આટલું જ હવે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ડિબેન્ચરના આગળના ટોપિક સાથે ઓકે